हाँ विद्यार्थी मित्रों, આગળના ભાગની અંદર આપણે લેખન વિભાગના સંક્ષેપીકરણના કેટલાક મુદ્દાઓને સમજવાનો પ્રયત્ન કર્યો અને સંક્ષેપીકરણ કેવી રીતે થાય એની વાત જોઈ. હવે બીજો એક પ્રશ્ન આપણને એ પણ પૂછાય છે કે આપેલી પંક્તિનો વિચાર વિસ્તાર અથવા તો અર્થ વિસ્તાર કરો. આ પ્રશ્નના પણ 5 ગુણ છે. હવે ઓલામાં આપણે સંક્ષેપ કર્યો, વિસ્તારનો સંક્ષેપ કરી અને સંક્ષેપીકરણ કર્યું. અહીં આપણે અર્થ વિસ્તારમાં મતલબ વિચાર વિસ્તારની અંદર આપણે એનું ઉલટું કરવાનું છે. ઉલટું મતલબ જે પંક્તિ આપવામાં આવી છે એ પંક્તિનો વિસ્તાર કરવાનો છે. એમાં રજૂ થયેલી બાબત જે છે એને આપણે વિસ્તારીને રજૂ કરવી. હવે આ બાબત અથવા તો આ જે પંક્તિની વિષયની બાબત છે એને વિસ્તારીને કેવી રીતે લખવી એ આપણે અહીંયા વિચાર વિસ્તારની અંદર એટલે કે અર્થ વિસ્તારની અંદર જોવાનો પ્રયત્ન કરીએ. આમના 5 ગુણ છે અને એ પણ સરળતાથી આપણને આવડી શકે તેવું છે. કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો જે છે એમાં જેવી બાબતો જો સમજવાનો પ્રયત્ન કરીએ તો આપેલી પંક્તિ જે છે પેલી બાબત એવી છે કે તેના અર્થને સમજવાનો પ્રયત્ન કરો. સૂચના એવા પ્રકારની છે કે નિમ્નલિખિત પંક્તિનો આશરે 10-12 લીટી કે 15 લાઈનની અંદર અર્થ વિસ્તાર કરો, વિચાર વિસ્તાર કરો. આ સૂચના આપણે સમજ્યા પછી પંક્તિને આપણે વાંચવાનો પ્રયત્ન કરીએ અને ઝડપથી આપણે તેનું અર્થઘટન કરીએ છીએ. અર્થઘટનની પ્રક્રિયા જે થાય છે એમાં જ આપણે અર્થને સમજવાનો છે. અર્થને સમજી શકીએ, પંક્તિ આપણને સમજાઈ જાય, એનું અર્થઘટન થઈ જાય તો આપોઆપ આપણે એના વિશે કંઈક લખી શકીએ, એના વિષયને સમજી શકીએ. એટલે પહેલા અર્થને બરાબર રીતે સમજી લઈએ. પંક્તિ હોય કે કોઈ સુવિચાર રાખ્યો હોય તો એના અર્થને સમજવાનો પ્રયત્ન આપણે પહેલી બાબત છે કે કરવો જોઈએ. સરસ રીતે એનું વાંચન કરો ધ્યાનથી અને એના અર્થને સમજો. બીજી બાબત એવા પ્રકારની છે કે પંક્તિનો મૂળ વિચાર જે છે એ શરૂઆતમાં ટૂંકમાં લખો. શરૂઆત જે છે એ ટૂંકમાં લખવાની પ્રયત્ન કરો. ટૂંકમાં લખો. જે પંક્તિ આપવામાં આવી છે એનો મુખ્ય વિચાર જે છે એને ટૂંકમાં લખવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ કે આ પંક્તિની અંદર મુખ્ય વિચાર કયો રજૂ થયો છે. અર્થઘટન કરીશું, અર્થને સમજૂતી મેળવીશું એટલે આપણને આપોઆપ છે એ હોય ત્યાં સાહિત્ય, જો પેરેગ્રાફની અંદર જરૂરિયાત હોય તો સાહિત્ય, ઇતિહાસ, આ બધી બાબતો એવી છે કે એને આપણે સમાવેશ, પુરાણ વગેરે બાબતો એવી છે કે એનો આધાર આપણે લેવો પડે. એમાંથી આપણે દ્રષ્ટાંતો લેવા વગેરેના દ્રષ્ટાંતો લેવા. પહેલા સંક્ષેપીકરણની અંદર આવી બાબતોની કોઈ જરૂરિયાત ન હતી, પણ અહીંયા સાહિત્ય, ઇતિહાસ, પુરાણ વગેરેના દ્રષ્ટાંતો લેવા, જેના કારણે શું થાય કે આપણી લેખની
વિસ્તૃત થાય. આપણું લેખન કાર્ય જે છે એ આપોઆપ આપણે વિસ્તારી શકીએ. પછી ક્યારેક એવું બને કે કોઈ સારી વ્યક્તિના વક્તવ્યનું સમર્થન પણ લેવું જોઈએ, સમર્થન પણ આપણે મૂકી શકીએ કે આ વ્યક્તિએ અથવા તો આ વક્તાએ આ જગ્યાએ આવી ભાષાની અંદર સરસ રીતે વાત રજૂ કરી હતી. એવું સમર્થન આપણી વાત અથવા આપણા વિચારને મજબૂત કરવા માટે અથવા તો આપણે જે લેખન કાર્ય કરીએ છીએ એને વિસ્તૃત બનાવવા માટે આ બધી બાબતો ઉમેરવી પડે. સાહિત્ય, ઇતિહાસ, પુરાણ વગેરેના દ્રષ્ટાંતો લઈએ, વક્તવ્યોનું કોઈનું સમર્થન લઈએ અને આપણી ભાષાને વિસ્તૃત કરીએ, આપણા લેખનને વિસ્તૃત કરીએ. પછી અન્ય ભાષાઓના ઉદાહરણો લઈ શકો. અન્ય ભાષાના ઉદાહરણો લઈ શકાય. અન્ય ભાષા એટલે ગુજરાતીની અંદર તમે લખી રહ્યા છો, ગુજરાતીનું પેપર લખી રહ્યા છો, ત્યારે તમે હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી ભાષાની અંદરથી પણ સારા ઉદાહરણો લઈ અને તમારા વિચાર વિસ્તારની અંદર, અર્થ વિસ્તારની અંદર તમે મૂકી શકો, જેથી કરીને આપણે આપણા વિચારને વિસ્તૃત કરી શકીએ અથવા તો આપેલી પંક્તિની અંદર જે વિષય છે એ વિષયને વિસ્તૃત કરવામાં આ બધી બાબતો આપણને ઉપયોગી થાય છે. એટલે આ બાબત પણ આપણે જોવી કે અન્ય ભાષાનો ઉપયોગ કરી શકીએ, અન્ય ભાષાનો સરસ રીતે એમાં પ્રયોગ કરી શકીએ. પછીની બાબત એવા પ્રકારની છે કે વિચારક્રમ પ્રમાણે આખું વિસ્તૃતીકરણ થવું જોઈએ. પંક્તિની અંદર જે વિચાર રજૂ થયો છે એની ક્રમિકતા જળવાયેલી છે. એટલે કે પંક્તિ આપને જે આપવામાં આવી છે એમાં જે વિચાર રજૂ થયો છે એ પ્રમાણે આપણે જે વિસ્તારથી આપણી ભાષામાં લખી રહ્યા છીએ એમાં પણ વિચારોની ક્રમિકતા જાળવી. એટલે આગળની બાબત એવા પ્રકારની છે કે વિચારની ક્રમિકતા જાળવવી. આ બાબત પણ આપણે સમજવી જોઈએ કે વિચારની ક્રમિકતા જો જળવાઈ રહે તો વાંચનારને સરસ રીતે એનું અર્થઘટન થઈ શકે. વાંચનારને આપણા લેખન કાર્ય ઉપર વધુ સરસ રીતે રજૂ કર્યું છે એવું સામેવાળો સરસ રીતે સમજી શકે આપણી વાતને. એટલે વિચારોની ક્રમિકતા જાળવવી. પછી આમાં પણ એ બાબત છે કે ભાષા કેવી હોવી જોઈએ. ભાષા શિષ્ટ હોવી જોઈએ, શિષ્ટ અને સરળ ભાષા હોવી જોઈએ. શિષ્ટ અને સરળ ભાષા જો આપણી હોય તો આપણે સરસ રીતે આપણી બાબત પંક્તિની અંદર રજૂ થયેલી બાબતને આપણે શિષ્ટ ભાષાની અંદર મૂકી શકીએ. શિષ્ટ ભાષા હોવી જોઈએ. પછી બીજી બાબત કે જ્યારે તમે કંઈક લેખન કરો છો તો અત્યારના સમય પ્રમાણે લોકોને પાસે સમય નથી. અનેક પ્રક્રિયાઓની સાથે જોડાયેલો છે, અનેક ઘટનાઓની સાથે જોડાયેલો છે, અનેક કામોની સાથે જોડાયેલો છે. માટે એ બાબત સતત ધ્યાન રાખવાની કે હું જે લખી રહ્યો છું એમાં વાક્ય સપ્રમાણ હોવા જોઈએ, વાક્ય ટૂંકા હોવા જોઈએ, વાક્યો ટૂંકા હોવા જોઈએ. ખૂબ મોટા વાક્યો હોય, 3-3 લાઈનના એક વાક્યો હોય તો એ વાંચવા ગમતા નથી. એટલે વાક્યો ટૂંકા હોવા જોઈએ. પછી આગળની બાબત એ છે કે એમાં યોગ્ય પ્રમાણમાં વિરામ ચિહ્નો હોવા જોઈએ. વિરામ ચિહ્નો નો ઉપયોગ
વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. મોટાભાગે વિદ્યાર્થીઓને ઉતાવળના કારણે વિરામ ચિહ્નો જ નથી કરતા. હવે આપણે સ્વાભાવિક રીતે સમજીએ છીએ કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા જ્યાં આપણે રોકવી પડે ત્યાં વિરામ લેવો પડે છે. અને ભાષાની અંદર જુદા જુદા વિરામ ચિહ્નો એટલા માટે જ પોતાનું અસ્તિત્વ ધરાવે છે કે માણસને શ્વાસ લેવા માટે રોકાવવું પડે છે. એટલે ટૂંકા વાક્યો હોય, યોગ્ય પ્રમાણમાં વિરામ ચિહ્નોનો ઉપયોગ કરેલો હોય તો આપણે કરેલા અર્થ વિસ્તારના વાંચન વખતે વ્યક્તિને આપણું કાર્ય દીપી ઉઠે અને સામેની વ્યક્તિને આપણું કાર્ય ગમે. એટલે યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવો. ત્યાર પછીની બાબત એવા પ્રકારની છે અને આ વિરામ ચિહ્નો પ્રત્યે પૂરતું ધ્યાન આપવું જોઈએ. જો વિરામ ચિહ્નોમાં ભૂલ કરીએ તો આપણી ભાષા અશુદ્ધ બનશે અને ભાષાની અંદરથી શુદ્ધિકરણ જોવા નહીં મળે તો આપોઆપ આપણને ગુણની અંદર નુકસાન જશે. પછી જોઈએ કે કઈ બાબત, આખું વિસ્તાર કરી લીધા પછી આપણે લખી નાખ્યા પછી ઝડપથી આખા અર્થ વિસ્તારને ધ્યાનથી વાંચી જઈએ. ઉતાવળના કારણે, સમય મર્યાદાના કારણે આપણે જે લખ્યું છે એમાં આપણે કરેલી ભૂલો હોય તો ભૂલો સુધારવી એ આગળની બાબત છે. અંતમાં જોઈએ તો ભૂલો સુધારવી જોઈએ. કે આપણે જે લેખન કાર્ય કરીએ છીએ એમાં આપણાથી થયેલી ભૂલોને આપણે એકવાર વાંચન કરીએ તો આપોઆપ આપણને એમાં આપણી જ ભૂલો દેખાશે. એટલે ધ્યાનથી એનું વાંચન કરવું અને ભૂલો સુધારવી. પછી છેલ્લી બાબત એ છે કે આ વિસ્તાર કેટલો કરવો. આપણી પાસે પાંચ માર્ક છે. 5 ગુણની અંદર આપણે જ્યારે પ્રત્યુત્તર આપી રહ્યા છીએ તો એનું પ્રમાણ હોવું જોઈએ. સરસ રીતે આપને અર્થ વિસ્તાર આવડે છે પણ વધુમાં વધુ માગ્યા મુજબ નો વિસ્તાર આપણે કરવો જોઈએ અને એની અંદર પંક્તિનું સમગ્ર વાત આવી જવી જોઈએ. 12 કે 15 લીટીની અંદર જ્યારે અર્થ વિસ્તાર આપણે કરવાનું કહ્યું છે ત્યારે આપણે એટલામાં જ કરાય. પછી વધુ પડતું આપણે વિસ્તૃતીકરણ કરી શકીએ એમ છીએ પણ આપણી પાસે સમયનો અભાવ હોય અને એના કારણે આપણને ક્યારેક નુકસાન થતું હોય તો આપણે એ બાબતને સમજીને ચાલવું કે કેટલા પ્રમાણમાં મારે વિસ્તાર કરવો છે એ પ્રમાણે જ આપણે અર્થ વિસ્તાર અથવા તો વિચાર વિસ્તાર કરવો જોઈએ. ફરીવાર એકવાર ઝડપથી જોઈ જઈએ કે ભાઈ ધ્યાનમાં રાખવા જેવી બાબતોમાં પંક્તિને યોગ્ય રીતે એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. ટૂંકમાં એને લખવાનો પ્રયત્ન કરીએ. શરૂઆતમાં ટૂંકમાં લખીએ. સાહિત્ય, ઇતિહાસ, પુરાણ વગેરેના દ્રષ્ટાંતો એમાં ઉમેરીએ. વક્તવ્યનું સમર્થન લઈએ. કોઈ વક્તાઓનું વક્તવ્ય હોય તો એનું સમર્થન લઈએ અને આપણી વાતને વધારે મજબૂત અને વધારે વિસ્તૃત કરીએ. ત્યાર પછીની બાબતો જે છે વિરામ ચિહ્નોનો ઉપયોગ કરીએ. એટલા માટે આપણા ભાષા શુદ્ધિકરણ પણ જળવાઈ રહે. અન્ય ઉદાહરણો પણ આપણે એમાં લઈ શકીએ. ભાષા શિષ્ટ, સરળ અને સીધી સાદી હોવી જોઈએ વગેરે. પછી વિચારની ક્રમિકતા ખાસ કરીને જળવાવી જોઈએ અને વાક્યો ટૂંકા હોવા જોઈએ જેથી કરીને સામેવાળાને કંટાળાજનક લાગે નહીં અને આખું પૂર્ણ થાય અને પછી છેલ્લે એકવાર વાંચન કરવું અને એમાં રહેલી ભૂલોને દૂર કરવી. આટલું કરીએ એટલે આપણે ઉત્તમ રીતે સારા ગુણો એ અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તારની અંદરથી મેળવી શકીએ. આટલું આ ભાગની અંદર રાખી આગળ પછી વિદ્યાર્થી મિત્રો જોઈશું.